મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે સનાતન વિચાર ચેનલ પર। તમે ક્યારેય વિચાર્યું છે કે દરરોજ લાખો લોકો પૂજા કરે છે, દીવો કરે છે, મંત્ર બોલે છે, પણ સાચે જ આ પૂજા કરવાથી જીવન શું બદલાઈ જાય છે? પૂજા કોઈ ચમત્કાર નથી કે આજે કરી અને કાલે બધું બદલાઈ જાય। પૂજા એક આંતરિક યાત્રા છે। જ્યારે માણસ રોજ ભગવાન સામે બેસે છે ત્યારે તે થોડી ક્ષણ માટે પોતાના અહંકારને, ગુસ્સાને અને ચિંતાને બાજુએ મૂકે છે। પૂજા આપણને શાંત બનાવે છે। મન શાંત થાય તો વિચારો સ્વચ્છ થાય છે, અને વિચારો સ્વચ્છ થાય તો જીવન આપમેળે યોગ્ય દિશામાં ચાલે છે। પૂજા કરનારા માણસોમાં ધીરજ વધે છે, ક્રોધ ઓછો થાય છે અને નિર્ણય લેવાની શક્તિ મજબૂત બને છે। ભગવાન સામે દીવો પ્રગટાવવો એટલે આપણા અંદરના અંધકારને દૂર કરવાનો સંકલ્પ। મંત્ર બોલવાનો અર્થ માત્ર શબ્દોનો નથી, પણ મનને એકાગ્ર કરવાનું સાધન છે। જે વ્યક્તિ નિયમિત પૂજા કરે છે તે મુશ્કેલીમાં તૂટતો નથી, કારણ કે તેને વિશ્વાસ હોય છે કે હું એકલો નથી, ઈશ્વર મારી સાથે છે। પૂજા આપણને આભાર માનતા શીખવે છે, નમ્રતા શીખવે છે અને સાચું જીવન જીવવાની પ્રેરણા આપે છે। આથી મિત્રો, પૂજા કરવાથી ભગવાન બદલાતા નથી, પૂજા કરવાથી આપણે બદલાઈ જઈએ છીએ, અને જ્યારે માણસ બદલાય છે ત્યારે આખું જીવન બદલાઈ જાય છે। જો તમને આ વિચાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ સંદેશ તમારા પરિવાર અને મિત્રોને જરૂર શેર કરો।